ભરૂચના આલી માતરિયા તળાવ નજીક આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ અચાનક મકાન પર ધરાશયી થતા એક પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટનામાં પિતા પુત્રના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 મહિલાઓને ફાયર બ્રિગેડે જીવતી બહાર કાઢી હતી. ભરૂચ શહેરમાં એક કાળજાળ અને હૃદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન કરી દીધું છે. મળતી માહિતી મુજબ આલી માતરિયા તળાવ નજીક આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ અચાનક ધરાશયી થઈ ગઈ હતી. દિવાલ તૂટી પડતા નજીકના એક મકાન પર ભારે કાળમાળ ખાબક્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યો કાળમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 મહિલાઓને જીવતી બહાર કાઢવામાં સફળતા મળી હતી. જો કે દુર્ભાગ્યે આ ઘટનામાં પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી અને આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને ગમગીનીનો માહોલ સર્જી દીધો છે. મારું નામ વસાવત સનભાઈ પ્રમોદ છે. હું આલી માતરિયા તળાવમાં રહું છું. અમારા ફળિયામાં આ 2 દિવસે એક દુર્ઘટના બની છે. એક ઘરના 4 સભ્યો હતા, જેમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે. શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે. શું નામ છે શોપિંગનું? શોપિંગનું નામ વોલ્ટેજ સેન્ટર 5 બત્તી. અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને લઈ બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે. આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા. અને જે આશીષભાઈ છે એમના મેં સગાઈ બી કરેલી છે